નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો મિત્રો આજે આપણે બનાવવાના છે એકદમ મસાલેદાર દાળ ઢોકળી. તો ચાલો મિત્રો તેને બનાવવાની શરૂઆત કરીએ. ઓકે મિત્રો દાળ ઢોકળી બનાવવા માટે આપણે સૌપ્રથમ આ રીતની 2 વાડકી દાળ લીધી છે. દાળ આપણે તુવેરની લીધેલી છે. આપણે એને 2 પાણીએ સારી રીતે વોશ કરી લઈશું. મિત્રો આપણે દાળને 2 પાણીએ સારી રીતે વોશ કરી લીધી છે. તો હવે આપણે કુકર લઈશું. એક કુકર લઈશું. એમાં આપણે જે દાળ ધોયેલી છે એને બધીને આપણે એમાં નાખી લઈશું. હવે આપણે દાળને બાફવા માટે એમાં પાણી લઈ લઈશું. પાણી આપણે 1 2 દાળને બાફવા માટે આપણે 2 ગ્લાસ પાણી લીધું છે. તમારે દાળ વધારે ઓછી હોય તો એ પ્રમાણે તમારે પાણી લેવાનું. આપણે 2 ગ્લાસ પાણી લીધું છે. હવે કુકરનું ઢાંકણ ખોલી દઈશું. ગેસ ચાલુ કરીશું. હવે આપણે ગેસને ચાલુ કરી લઈશું. ત્યારબાદ ગેસ ઉપર કુકર મૂકી દઈશું. આપણે ફાસ્ટ ફ્લેમમાં 3 વિસલ બોલાવીશું કુકરની. ઓકે મિત્રો આપણે દાળ બફાય છે ત્યાં સુધી આપણે ઢોકળી માટેનો લોટ બાંધી લઈશું. આપણે લોટમાં લોટ લીધો છે સાદો જે ઘઉંનો પીસેલો હોય જ. હા, એમાં આપણે 1 ચમચી જેટલો અજમો લઈશું. અજમો તમે ના લેવો હોય તો તમે સ્કીપ કરી શકો છો. ઘણા બધા પછી એવું કહેશે કે બેન અજમો તો તીખી ભાખરી બનાવીએ એમાં હોય છે, અને અમે અજમાનો યુઝ કરીએ છીએ. અને આપણે તીખી ભાખરી પણ બનાવીશું. હા, તીખી ભાખરી પણ બનાવીશું. ત્યારબાદ આપણે લોટમાં કશ્મીરી લાલ મરચું નાખીશું. મરચું આપણે 2 ચમચી જેવું લીધું છે. અડધી ચમચી હળદર લઈશું. 1 ચમચી ધાણા જીરું લઈશું. મીઠું આપણે સ્વાદ પ્રમાણે લઈ લઈશું. ત્યારબાદ આપણે મોણ માટે તેલ લઈ લઈશું. આપણે ઢોકળીના લોટમાંથી જ ભાખરી પણ બનાવી લઈશું તીખી. હવે આપણે આને હાથ વડે મિક્સ કરી લઈશું. એકલી મસાલાવાળી ભાખરી બનાવી હોય ને આમાં થોડી ખાંડ નાખી દેવાની. હા, થોડી ગળપણ વાળી મસ્ત લાગે પણ. હા, આપણે ઢોકળી પણ બનાવવાની છે આ લોટમાંથી, એટલે આપણે ખાંડને સ્કીપ કરી છે. ઓકે, હવે આપણે લોટને બાંધી લઈશું. લોટ આપણે જે રોટલીનો બાંધતા હોય એ રીતનો જ બાંધવાનો છે. બહુ ઢીલો નહીં અને બહુ કઠણ નહીં. પાણી એડ કરી લઈશું. લોટમાં આપણે જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરીને લોટને બાંધી લઈશું. મિત્રો અમારે બધા માટે જ દાળ ઢોકળી બનાવવાની છે, એટલે દર વખતની જેમ પ્રમાણ થોડું લોટનું વધારે જ હશે. છોકરાઓ દાળ ઢોકળી સાથે રોટલી વધારે ખાય છે. ભાખરી મસાલા ભાખરી રોટલી જે કહેતા હોય. તમે શું કહો છો અમને કમેન્ટમાં બતાવજો. ઘણા મિત્રો દાળ ઢોકળી જોડે ભાત પણ ખાતા હોય છે. હા, મિત્રો પણ ખાતા હોય છે. અને અમારા ઘરમાં અમારા જે દાદા છે, વડીલ મારા સસરા એ પણ ખાય છે. એમને પણ આ ઢોકળી બનાવે ત્યારે ઢોકળી જોડે ભાત જોઈતો હોય છે. મને નથી પસંદ, પણ હોય છે અમુકની પસંદ અલગ. હું પણ એકલી ઢોકળી અને રોટલી જોઈએ, પણ ભાખરી અમારે ત્યાં. તમારા ત્યાં ભાખરી કહેવાય, અમારે ત્યાં રોટલી કહેવાય છે. અમે ભાખરી કહીએ છીએ. તીખી રોટલી એવું કે. એ તો મિત્રો જણાવી લેશે આપણને કે તીખી ભાખરી કહેવાય છે. પહેલી સીટી દાળની પહેલી વિસલ બોલી છે. હા,
ગુજરાતની દાળ ઢોકળી એવું કહેવાય ને. ગુજરાતી દાળ ઢોકળી. ગુજરાતી દાળ ઢોકળી. લોટ બધો બંધાઈ ગયો છે. આપણે સારી રીતે એને મિક્સ કરી લઈશું. સેટ કરી લો. આપણી 3 વિસલ તો થઈ ગઈ છે એમાં. હમ. પણ મારું કુકર થોડું અઘરું છે તો એકાદ વિસલ વધારે જ વાગવા દઈએ. ઓલ્ડ થઈ ગયું છે. ફટાફટ ફૂલી જાય છે વિસલ. હા. થોડું તેલ લઈ અને આપણે પાછું એને તેલ સાથે મિક્સ કરી લઈશું. હા. મસળી લઈશું, મિક્સ કરી લઈશું. અરે રે રે. ને આપણે જીરો પણ લીધો ને એટલે હવે વાંધો નહીં આવે. વિસલ તો 3 બોલી ગઈ છે. હા. ધીરા 4 થઈ. 4 થઈ ગઈ. હા. એક હા, પેલી એક્સ્ટ્રા ફટાફટ થઈ. બોલી એટલે હા. 2 મિનિટ ધીરે ધીરે ગેસે આપણે આ રીતે થવા દઈએ પછી ગેસને બંધ કરી લઈશું. ઓકે. આપણો લોટ બંધાઈ ગયો છે. દાળ પણ બસ હવે હવા ભરાય એટલે ગેસ બંધ કરી દઈએ આપણે. હા. હાથ મારા લોટવાળા છે. સાફ કરી લો. આપણે ગેસ બંધ કરી દીધો. હવે ઓકે. હાથ ક્લીન કરી લઈએ. અહીંયા આપણી દાળ દાળનું કુકર ઠંડુ થઈ ગયું છે. આપણે કુકરને ખોલી લઈશું. દાળ આપણી બફાઈ ગઈ છે. આપણે એમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી ને દાળને કુકરમાં જ પીસી લઈશું. પછી આપણે એમાં કાઢી લઈશું વાસણમાં. પહેલા આપણે દાળને આ રીતે પીસી લઈશું. અહીંયા દાળ આપણી પીસાઈ ગઈ છે. ફરી થોડું પાણી એડ કરીશું. હા, બ્લેન્ડર પર દાળ છોડી હતી. હવે આપણે આ દાળને એક વાસણમાં કાઢી લઈશું. હજુ પાણી આપણે ઉમેરવાનું છે દાળમાં. બીજું 1 ગ્લાસ. 2 ગ્લાસ પાણી ઉમેર્યું છે દાળમાં. હવે આપણે દાળને ગેસ ઉપર ઉકળવા મૂકી દઈશું. આપણે દાળમાં મસાલો પણ કરી લઈશું. પાણીની જરૂર હજુ પડશે. પહેલા આપણે મસાલો ને એવું કરી લઈએ કે ઢોકળી વઘારવા માટે દાળ ઉકળશે. હા. એટલે દાળ ઉકળશે તો દાળને ઉકળીને દાળની ક્વોન્ટિટી ઓછી થશે એટલે આપણે થોડું પાણી એડ કરવું જ પડશે. એટલે દાળ ઉકળે તો ઓછી થાય એમાં થોડું નાખી દેતા. ઢોકળી ના બફાઈ હોય તો નાખવાનું, ઢોકળી બફાઈ જાય તો નહીં નાખવાનું. આપણે દાળમાં મસાલો કરી લઈશું. 1.5 ચમચી મરચું, 1/2 ચમચી હળદર ને 1 ચમચી ધાણા જીરું લીધું છે. આપણે ગરમ મસાલાને સ્કીપ કરી લીધો છે. ઓકે. તમને ગરમ મસાલો પસંદ હોય અને તમે ખાતા હોય તો તમે નાખી શકો છો. એને મિક્સ કરી લઈએ. ચોટી ગયો છે. ચોટી ગઈ તો દાળ ઉકળશે એટલે થઈ જશે. આમ હલાવીશું ને. અહીંયા સાઈડ પર બી ચોટી ગયું છે થોડું. હા. અંદર ધાણા જીરાના પણ થોડા ગાંઠા દેખાય છે. એટલે આમ હલાવીશું ને કરીશું એટલે થઈ જશે.
હવે આપણે આમાં મીઠું એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું. આપણે દાળમાં સિંગદાણા નાખી દઈશું. સિંગદાણા તમારે જ્યારે દાળ બાફવા મૂકો ત્યારે નાખવા હોય તો ત્યારે પણ નાખી શકો છો. જો તમે સિંગદાણા દાળ બાફતા ફેરી નાખો તો પછી આપણે દાળને બ્લેન્ડરથી નહીં પીસાય. બ્લેન્ડરથી પીસો તો સિંગદાણા પણ જોડે જોડે પીસાઈ જશે. એટલે આપણે જો દાળ જોડે નાખતા હોય તો જે આપણે પહેલાના દેશી ટાઈપ વલોણાથી આપણે જે વલોવતા હતા દાળ એ રીતે રવૈયો. હા, અમે વલોણું કહીએ. વલોણી રવૈયો. હા, આપણે એનાથી કરવું પડશે. અને આપણે દાળ જોડે નહીં નાખ્યા, આપણે ઉપરથી સિંગદાણા નાખ્યા છે. કેમ કે દાળ ઉકળશે એટલે પેલી ઢોકળી બફાતા સુધી ઉકળવાની, એમની જોડે જોડે સિંગદાણા પણ બફાઈ જશે. હવે આપણે આને મીડિયમ ફ્લેમ પર દાળને ઉકળવા દઈશું. ઓકે. હજુ આપણે આમાં ગળપણ અને ખટાશ માટે પણ ઉમેરવાનું છે. થોડી દાળ ઉકળી જાય પછી આપણે એડ કરી લઈએ. ઓકે. આપણે ઢોકળી વણી લઈશું ત્યાં સુધી. યસ. દાળ ઉકળે ત્યાં સુધી આપણે થોડી ઢોકળી વણીને તૈયાર કરી લઈશું. હા. મિત્રો દાળ એક બાજુ આપણે ઉકળવા મૂકી છે ત્યાં સુધી આપણે ઢોકળી વણીને તૈયારી કરી લઈએ. આપણે પહેલા વણી લેવાની, કટ પછી કરવાની. કટ પછી કરીશું. તો દાળ આપણી એક બાજુ ગરમ થાય છે, ઉકળે છે ત્યાં સુધી આપણે વણી લઈએ. દાળ ઉકળવાની ચાલુ થાય એટલે આપણે ફટાફટ કટ કરીને નાખી દઈશું દાળમાં ઢોકળીને. ત્યાં સુધી વણી લઈએ આપણે. ઢોકળી આપણે બહુ પાતળી નહીં અને બહુ જાડી નહીં, એ રીતની કરવાની છે. મીડિયમ રાખવાની. એકદમ પાતળી રાખીશું તો ઓગળી જશે અને એકદમ જાડી રાખીશું તો પછી બફાતા વાર લાગશે. અને બફાશે ત્યારે થોડી ફૂલશે પછી બહુ જાડી જાડી ઢોકળી લાગે. એટલે આપણે એકદમ મીડિયમ સાઈઝની કરવાની છે ઢોકળી. અહીંયા આપણી ઢોકળીની એક રોટલી બનીને તૈયાર છે. મારી જેટલી પાટલી છે એટલી મોટી આપણે ઢોકળી કરી છે અને એની થિકનેસ આટલી રાખી છે આપણે. બહુ જાડી અને બહુ પાતળી નહીં. આપણે આ રીતે જ બીજી થોડી ઢોકળીને વણી લઈશું. આપણે 4 રોટલી કરીશું ઢોકળી માટે. 4 રોટલી ચાલી રહેશે? 4 રોટલી, હા. ઓકે. તો અહીંયા આપણી છેલ્લી ચોથી રોટલી વણી લીધી છે. બાકીના લોટની આપણે ભાખરી બનાવીશું. મસાલા ભાખરી થોડી આમ કડક ને એવી હોય છે. તમે એને મસાલા ભાખરી કહો છો પણ અમારે તે તો તીખી રોટલી જ કે. હા, આપણે તીખી રોટલી. મસાલા ભાખરી અલગ રીતે બને છે. અહીં આપણી રોટલી પણ બનીને તૈયાર છે. આ બાજુ દાળ ઉકળે છે. એટલે હવે આપણે જે ઢોકળીની રોટલી બનાવી છે એને કટ કરી આપણે દાળમાં નાખી દઈશું. યસ. આપણે આ રીતે કટ લગાડી લઈશું. આપણે બહુ મોટા પીસ પણ નથી કરવાના અને બહુ નાના પીસ પણ નથી કરવાના. મીડિયમ જ રાખવાના છે. ડાયરેક્ટ જ આપણે અંદર. હા, આ રીતે આપણે ઢોકળીને અંદર નાખી દેવાની. દાળ ઉકળે એમાં. દાળ ઉકળતી જશે અને ઢોકળીને બફાતી થશે ઢોકળી. આરામ સે. ઢોકળી નાખી લે એટલે એકવાર આપણે આ રીતે હલાવી આપવાની દાળને.
હવે આપણે બીજી રોટલી લઈ લઈશું ને આ જ રીતે આપણે બધી ઢોકળીની રોટલી છે એને કટ લગાવીને દાળમાં નાખી દઈશું. હજુ આપણું ખટાશ અને ગળપણ બાકી છે નાખવાનું. હા, થોડી ઢોકળી બફાય એટલે એડ કરીએ. આ ઢોકળીને પણ કટ લગાવી લીધા છે. હવે આપણે આને પણ સેમ રીતે એડ કરી લઈએ. હા, ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખી છે. હા, એટલે ધીમા ગેસે આપણે દાળ પણ ઉકળશે ઢોકળી પણ બફાશે. ફ્લેમ આપણે ફાસ્ટ કરી દઈશું ને તો દાળ ઉકળીને ઓછી થઈ જશે પણ ઢોકળી આપણી બફાઈ નહીં. પછી આપણે પાણી ઉમેર્યા કરવું પડે. બરોબર છે. આપણે બધી જ કટ કરીને અંદર નાખી લઈએ. અહીંયા આપણે બધી ઢોકળી વણી અને એને કટ લગાવીને દાળમાં આપણે નાખી દીધી છે. ચાર ઢોકળીઓ. હા, ચાર ઢોકળી નહીં, Sorry, ચાર રોટલીઓ. રોટલીની ઢોકળી આપણે નાખી દીધી છે અંદર. હવે આપણે ગળપણ આપણે અડધી વાટકી લીધો છે ગોળ. સમારેલો ગોળ છે. હા, અમુક લોકો ખાંડ લેતા હોય, અમુક ગોળ લેતા હોય. આપણે ગોળનો યુઝ કર્યો છે. હા, મિક્સ કરી લઈશું. ખટાશમાંથી આપણે અહીંયા લીંબુ લીધું છે. હા, લીંબુનો રસ. હા, તમને લીંબુ ના પસંદ હોય તો તમે ટામેટાનો યુઝ કરી શકો છો, અથવા તમે જે કોકમ કે છે આમચૂર કોકમ જે કહેતા હોય એનો પણ તમે યુઝ કરી શકો છો. અહીંયા મેં એક લીંબુનો રસ લીધો છે, એને એડ કરી લીધું છે. હવે આપણે ઢોકળીને બફાવા દઈશું ધીમા તાપે. હા, ઢોકળી બફાઈ જાય પછી આપણે એમાં તડકો લગાવીશું. હા, આપણે ધીમા ગેસે એને બફાવા દઈએ. મિત્રો આપણી ઢોકળી બફાઈ ગઈ છે. હવે આપણે એને નીચે ઉતારી લઈશું ગેસ ઉપરથી. આપણે 10 મિનિટ જેવી એને ધીમા તાપે બફાવા દીધી છે. હા, હવે આપણે એના પર વઘાર કરવાનો છે. તડકો લગાવી લઈશું. તડકા માટે આપણે એમાં વઘારિયામાં તેલ લઈ લઈશું. ગરમ થવા દઈએ. હા, તેલને ગરમ થવા દઈએ. આપણું તેલ ગરમ થઈ ગયું છે. આપણે એમાં 1 ચમચી જેવી રાઈ નાખી છે. રાઈ ચટકવા લાગી છે પછી આપણે મીઠો લીમડાના પાન નાખ્યા છે. આપણે સૂકા મરચાં લીધા છે 2. સૂકા લાલ મરચાં. હા, ત્યારબાદ આપણે એમાં 1.5 ચમચી લાલ મરચું નાખ્યું છે. હા, હવે આપણે ઢોકળીમાં એડ કરી દેવાનું છે. મિક્સ કરી લઈશું. પેલી સ્ટાઈલ કરો. હા, સારી રીતે મિક્સ કરી લઈશું. સારી રીતે આપણે મિક્સ કરી લઈશું ઢોકળીને. હા, સુગંધ. હવે 2 મિનિટ સુધી આપણે એને વઘાર કર્યા પછી ઉકળવા દઈશું. ત્યાર પછી આપણે ગેસને બંધ કરી લઈશું. ઓકે, આને મિક્સ કરી લેવાની. કરી લીધી, મિક્સ કરી લીધી છે. તડકો દેખાઈ રહ્યો છે થોડો. હા, એ તો દેખાવાનું જ ને. એકવાર સારી રીતે કર્યું. એવું કરું એટલે મરચાંને આમ નીચે જવા દો એવું કહો છો? યસ, બસ યસ. બસ 2 મિનિટ સુધી આપણે ઉકળવા દઈએ. હા, પછી બંધ કરી લઈએ. થોડા ધાણા નાખી દઉં. યસ. મને તો ધાણા ખૂબ જ પસંદ નાખી છે દો. બધી વસ્તુમાં. આપણે થોડા ધાણા નાખી દીધા છે. હા, આપણે ધાણા નાખ્યા બાદ પણ ફરી એકવાર મિક્સ મિક્સ કરી લઈશું.
2 મિનિટ સુધી આપણે ઉકળવા દઈએ, પછી ગેસ બંધ કરી દઈશું. પછી આપણી ઢોકળી તૈયાર થઈ જશે. તૈયાર થઈ જશે. મિત્રો આપણી ઢોકળી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગેસને બંધ કરી લઈશું. ઢોકળીને આપણે ગેસ ઉપરથી નીચે ઉતારી લઈશું. આપણી ઢોકળી તૈયાર છે. તૈયાર છે. ને હવે આપણે એની ઉપર એક ડીશને ઢાંકી લઈશું. હવે આપણે તીખી ભાખરી રોટલી જે કહેતા હોય એ બનાવવાની તૈયારી શરૂઆત કરીશું. ઓકે. ભાખરી બનાવવા માટે આપણે પહેલા ગેસને ચાલુ કરી લઈશું. લોડી ગરમ છે. તવો એમ કે અમે ભાત બનાવ્યો છે. યસ. અમારા પપ્પા છે ને એમને ઢોકળી જોડે ભાત જોઈએ છે, એટલે અમે એમના માટે ભાત પણ બનાવ્યો છે. હવે આપણે તીખી ભાખરી, તીખી રોટલી, તળેલી રોટલી જે પણ કહેતા હોય, સોરી, તેલમાં શેકેલી મસાલાવાળી રોટલી. અને 2 રીતે બનાવે છે. ઘણા લોકો આ રીતે થોડી વને છે, અંદર આ રીતનું તેલ લગાડે. રોટલી આપણે નોર્મલ બનાવતા હોય ને આ રીતનું વાળી લઈ, પછી લોટમાં ડીપ કરીને વણી લેવાનું. ઘણા લોકો આ રીતે બનતા હોય છે. ઘણા લોકો ડાયરેક્ટ જ લોટનો લુવો કરીને વણી લે. આ રોટલીને અથાણા જોડે ખાવાની બહુ જ મજા આવે. ગળ્યા અથાણા જોડે આપણે ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ કરીશું. દાળ ઢોકળી જોડે પણ આ રોટલી જ ફાવે. હા, આ જ મજા આવે ખાવાની. અને કઈ શાક ના હોય ને ખાલી એકલી ભાખરી પડી હોય અને તમે અથાણું, ગળ્યા અથાણા જોડે ખાઈ શકો છો. બહુ જ ખાટા મજા આવે. અથાણા જોડે પણ મજા આવે. ને થોડા એક બાજુથી શેકાઈ આપણે એટલે પલટી લીધી છે, બીજી બાજુ થોડી શેકાવા દઈએ. બીજી બાજુથી શેકાઈ ગઈ છે. આપણે થોડું તેલ લગાડી લઈશું. તમે ઘી લગાવતા હોય તો ઘી લગાવી શકો છો. ઘી. આમાં તો તેલ જ લગાવવું પડે. હા. અને બધાની પસંદ અલગ અલગ હોય છે, એટલે આપણે ખાલી બોલી લેતા હોઈએ છીએ કે તમને આ પસંદ હોય તો એ લગાવી શકો. આ રીતે હળવા હળવા હાથે આપણે તવેથાથી દબાવીને શેકી લેવાની છે. આપણે આને કડક નથી જ થવા દેવાની, ખૂની ખૂની જ શેકવાની છે. આપણા ઘરે કડક કોઈને નથી ભાવતી. ને આપણી ભાખરી શેકાઈ ગઈ છે. બીજી ભાખરીને શેકી લઈશું. આ રીતે બબલ્સ થાય ને થોડા થોડા, એટલે પલટાવી લેવાની. હા. આ હું સિમ્પલ રીતે જ બની લઉં છું. તેલ નથી લગાવતી. એકમાં જ આપણે વચ્ચે લગાવ્યું હતું તેલ, બીજી તો આપણે એમ જ બની લઈએ છે. અહીંયા નીચે પણ શેકાઈ ગઈ છે, જોઈ લો આ રીતનું. બીજી સાઈડે આપણે શેકવા મૂકી તો પણ બબલ્સ થવા લાગ્યા છે. આટલે થોડું તેલ લગાવવાનું છે. એક જ વાર આપણે લઈને લગાડી લેવાનું છે. જોડી તપી ગઈ છે ને, એટલે હવે શેકાતા બહુ વાર નથી ફટાફટ લાગતી. થઈ જાય. ફટાફટ શેકાઈ જાય છે. આપણી અહીંયા બીજી ભાખરી પણ શેકાઈ ગઈ છે. આ રીતે આપણે કરી લઈએ. થોડી ભાખરી બની જાય પછી આપણે સર્વ કરી લઈશું. હા, બધી તો બનાવતા વાર લાગશે. મિત્રો આપણી તીખી ભાખરી અથવા તીખી રોટલી તૈયાર છે. હવે આપણે દાળ ઢોકળીને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈશું. હા, એકદમ મસ્ત બની છે.
તો મિત્રો તૈયાર છે આપણી મસાલેદાર ખટ્ટી મીઠી દાળ ઢોકળી એકદમ અને ચટપટી ભાખરી રોટલી જે કહેતા હોય મસાલા ભાખરી મસાલા રોટલી હા તમે જે કહેતા હોય એ આપણી તૈયાર છે. તમે જોઈ શકો છો, જરા બતાવી દો એકવાર કેવી થઈ છે. આહાહા, ખૂબ જ સુગંધી. સરસ થઈ છે, સ્મેલ પણ મસ્ત આવે છે, ખાવામાં પણ ખૂબ જ સરસ છે. અને આની જોડે આ રોટલી ખાવાની. રોટલી ખાવાની તમારી છે. જોડે પાપડ હોય તો પાપડ બી ખાઈ શકો છો એની હા, જોડે. સાઈડમાં પાપડ તમે શું કહેવાય પેલું હા, ચાખના માટે પાપડ લઈ શકો છો. તો મિત્રો આજનો વિડીયો આ તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.